Hi friends, good afternoon. Myself Amit Rana and today we are discussing about CMT. Okay? તો આજના લેક્ચર્સમાં આપણે હવે યુનિટ 4 પર પહોંચી ગયા છે ઇનપુટ ડિવાઇસ એન્ડ પ્રિન્ટર. ઓકે, તો આજે આપણે ઇનપુટ ડિવાઇસ અને પ્રિન્ટરની વાત કરીશું. જનરલી આપણે વાત કરીએ કે ઇનપુટ ડિવાઇસ કોને કહેવામાં આવે છે. તો ઇનપુટ ડિવાઇસ સચ એઝ ડિવાઇસ ધેટ ઇનપુટ્સ ડેટા ઇન કમ્પ્યુટર્સ. ઓકે, એટલે કે ઇનપુટ ડિવાઇસ એ એક એવું ડિવાઇસ છે કે જેના દ્વારા આપણે કમ્પ્યુટર્સની અંદર ડેટાને એન્ટર કરી શકીએ છીએ. તો એને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તો આ કમ્પ્યુટર્સમાં આપણે જનરલી જોવા જઈએ તો ઇનપુટ ડિવાઇસ કોને કહેવામાં આવે છે કે જેના થ્રુ આપણે કમ્પ્યુટરની અંદર માહિતી એન્ટર કરાવી શકીએ. એટલે કે ફોર એક્ઝામ્પલ કીબોર્ડ છે, માઉસ છે, ઓકે, પછી સ્કેનર છે, ઓકે, અને પ્રિન્ટરને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે કેમ કે એ ડેટાને પ્રિન્ટ કરીને બહાર આપણને આપે છે. ઓકે, તો જનરલી આપણે વાત કરીએ હમણાં કીબોર્ડની. ઓકે, હવે આ કીબોર્ડ છે તો કીબોર્ડ્સ તો આપણે બધા જાણીએ જ છે કે બહુ બધા ટાઈપ્સના કીબોર્ડ્સ હોય છે. તો કીબોર્ડ્સને આ જનરલી આપણે જોવા જઈએ તો કીબોર્ડ શું છે, તો ટુ કોમ્યુનિકેટ વિથ કમ્પ્યુટર સિસ્ટમ વી રિક્વાયર સમ કાઇન્ડ ઓફ ઇનપુટ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ. ઓકે, એટલે કે આ કમ્પ્યુટર્સને આપણે એક વાતચીત કરવા માટે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસની જરૂર પડે છે. ઇનપુટ ડિવાઇસ ઇઝ યુઝ ટુ ફીડ ડેટા ઇનટુ કમ્પ્યુટર સિસ્ટમ્સ એન્ડ આઉટપુટ ડિવાઇસ ઇઝ રિક્વાયર્ડ બાય કમ્પ્યુટર ટુ શો રિઝલ્ટ ફોર યુઝર. ઓકે, એટલે કે ઇનપુટ ડિવાઇસ શું કે કમ્પ્યુટર્સની અંદર માહિતી એટલે કે ડેટાને સ્ટોર કરવા માટે જેનો યુઝ થાય છે. અને આઉટપુટ ડિવાઇસ મીન્સ વોટ કે કમ્પ્યુટર્સની અંદરના જે ડેટાઝ હોય છે એને આપણને શો કરે છે રિઝલ્ટ થ્રુ, મીન્સ પછી પ્રિન્ટર થ્રુ પ્રિન્ટ કરાવીને આપણને દેખાડે છે. ઓકે, હવે કીબોર્ડ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ કોમન ઇનપુટ ડિવાઇસ યુઝડ ઇન ધ કમ્પ્યુટર્સ. ઓકે, the original IBM PC keyboard was based on specification given DIN, means Reduced Industry Norm. Okay, a committee that sets garment standard in 1980 એટલે કે 1980 માં એને ગાર્મેન્ટ સ્ટાન્ડર્ડ એની રચના કરી હતી. ઓકે, these specifications give a complete descriptions about keyboard. Okay, the concept of top of keyboard keys tops are also the result of specifications. Okay, હવે આ જે કીબોર્ડ્સ છે તો એના આપણે ટાઈપ્સ જોઈશું. તો તમને ખબર છે કે કીબોર્ડ્સના અલગ અલગ ટાઈપ્સ હોય છે. આ કીબોર્ડ્સ છે તો એના ટાઈપ્સ કેવી રીતે પાડવામાં આવ્યા હોય છે, તો એની અંદર જે રહેલી બધી કી હોય છે એના પરથી એના ટાઈપ્સ પાડવામાં આવે કે એની સંખ્યા પર. કે ફોર એક્ઝામ્પલ કોઈ કીબોર્ડ હોય છે એમાં 83 કી હોય છે, કોઈકમાં 101 કી હોય છે, કોઈકમાં 103 હોય છે કી. ઓકે, એના બેઝ પર એના ટાઈપ્સ પાડવામાં આવે છે. ઓકે, તો આપણે હવે વાત કરીએ કે આ જે ટાઈપ્સ છે. ઓકે, તો આ કીબોર્ડના ટાઈપ્સ આપણે જોઈએ. ઓકે, આ IBM પીસીસ છે તો એમાં મેની એટલે ડિફરન્ટ ટાઈપ્સના કીબોર્ડ્સનો યુઝ થાય છે. ઓકે, હવે with each new models of PC such as a PC XT, PC 80. ઓકે, એટલે PC એટલે પર્સનલ કમ્પ્યુટર એક્સ્ટ્રા ટેકનોલોજી અને PC 80 મીન્સ પર્સનલ કમ્પ્યુટર્સ એડવાન્સ ટેકનોલોજી. ઓકે, હવે પહેલું આપણે ઓરિજિનલ PC XT જોઈએ એટલે કે એક્સ્ટ્રા ટેકનોલોજીસ વાળું કીબોર્ડ જોઈએ. તમે જનરલી જોવા જાઓ તો આપણે કીબોર્ડ્સ હોય તો જે પહેલાના જમાનામાં જે ફર્સ્ટ કીબોર્ડ હતું તો એ છે કે ઓરિજિનલ IBM જે બનાવેલું PC એક્સ્ટ્રા ટેકનોલોજીસ વાળું કીબોર્ડ, જેની અંદર દેખો સાઈડમાં F1, F2, F3 છે, પછી ટેબ છે, પછી આ જે કીઝ છે, ઓકે, ન્યુમેરિકલ્સ કી છે, પછી આલ્ફાબેટિક્સ કીઝ છે. ઓકે, પછી નીચે ઓલ્ટર છે, કેપ્સ લોક્સ નીચે આપેલું છે. એટલે કે જે એક્સ્ટ્રા ટેકનોલોજીસ વાળું કીબોર્ડ છે, ઓકે, એની અંદર પહેલાં આવું હતું. તો આ જે છે તો આ જે તમારી ફિગર્સમાં તમે આ જે જોવો છો એક્સ્ટ્રા ટેકનોલોજીસ વાળું કીબોર્ડ છે. તો આ જે કીબોર્ડ્સ છે એની અંદર ટોટલ્સ આપણે જોવા જઈએ તો એમાં 83 કી હોય છે. ઓકે, એટલે એના માટે એને 83 કીબોર્ડ્સ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આમાં શું પ્રોબ્લેમ હતી ખબર છે કે આ જે કીબોર્ડ છે તો ધીસ કીબોર્ડ હેઝ ઓનલી વન સાઇડ કમ્યુનિકેશન્સ. ઓકે, ધીસ કીબોર્ડ કેન સેન્ડ ઇન્ફોર્મેશન ટુ સિસ્ટમ બટ સિસ્ટમ વોઝ નોટ અલાઉડ ટુ સેન્ડ એની ઇન્ફોર્મેશન્સ or
કમાન્ડ ટુ કીબોર્ડ. ઓકે, એ ખાલી કીબોર્ડથી ખાલી ઇન્ફોર્મેશન્સને આપણે સેન્ડ કરી શકતા હતા. ઓકે, સિસ્ટમ થ્રુ. તો એના માટે એનો યુઝ થતો હતો. ઓકે, એની અંદર કોઈ પણ ઇન્ફોર્મેશન્સ કે કમાન્ડ હોય એની જરૂર નથી હોતી. ઓકે, હવે પછી એની આ જે પોઝિશન્સ અને સાઇઝ ઓફ એન્ટર એન્ડ શિફ્ટ કીઝ હતી. તો એની દેખો પોઝિશન્સ એન્ડ સાઇઝ ઓફ એન્ટર કીઝ છે ને એની કઈ જગ્યાએ છે, કંઈક અલગ જ જગ્યાએ છે. ઓકે, આપણે જનરલી હમણાં જોઈએ છે તો એની સાઇઝ દેખો આયરી એન્ટર કી. ઓકે, નાની હતી. ઓકે, એવું બધું હતું. આજે એક્સ્ટ્રા ટેકનોલોજીસ વાળું કીબોર્ડ છે એની વાત છે. ઓકે, પછી આ જે કીબોર્ડ છે તો એની અંદર શું, નો ઇન્ડિકેટર ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન્સ અબાઉટ સ્ટેટસ ઓફ ધીસ લોકિંગ, શિફ્ટ કી, નમ્સ કી, સ્ક્રોલર લોક કી, કેપ્સ લોક કી, એવી બધી કીઝ એની અંદર આવેલી નથી. જે તમે જોવા છે આ જે નમ્સ ને આ જે છે ને એ સ્ટેટસ ઓફ 3 લોકિંગ ઓફ શિફ્ટ કી છે ખાલી. ઓકે, હવે આનાથી થોડી ટાઈપિંગમાં પ્રોબ્લેમ થતી હતી. ઓકે, તો હવે એ પ્રોબ્લેમ્સને આપણે આ સોલ્વ કરવા માટે, એટલે કે એની અંદર જે આ નમ કી અને સ્ક્રોલ લોક કી અને કેપ્સ લોક કી છે તો એની આ જે પોઝિશન છે એના લીધે ટાઈપિંગ્સમાં પ્રોબ્લેમ્સ આવી રહી હતી. ઓકે, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આ લોકોએ PCAT મીન્સ PC એડવાન્સ ટેકનોલોજીસ કીબોર્ડ્સ બનાવ્યા. ઓકે, હવે જે આ જે તમને ફિગર્સમાં દેખાય છે એ PC એડવાન્સ ટેકનોલોજીસ વાળું કીબોર્ડ છે. ઓકે, એ IBM એ ટ્રાય કર્યો ટુ સોલ્વ મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ એસોસિએટ વિથ ધ ઓરિજિનલ કીબોર્ડ વિથ ઇન્ટ્રોડ્યુસ હિઝ ન્યૂ કીબોર્ડ વિથ ધેર PC T રેન્જ. ઓકે, મિકેનિઝમ. The following new features are introduced on this keyboard. Okay, હવે આ છે this keyboard has total 84 keys હતું. તો so sometimes it is also referred as a 84 key keyboard જેને કહેવામાં આવે છે. Okay, the numericals keypad is moved away from later for easy access during the numericals data. એટલે દેખો ન્યુમેરિકલ્સ કી છે ને આ સાઈડ આવી ગઈ છે આ કીબોર્ડ્સની અંદર. ઓકે, તો એ જે પ્રોબ્લેમ્સ પડતો તો પહેલાના જે કીબોર્ડ્સમાં તો એ રાઈટ હેન્ડ સાઈડ એ લોકોએ મૂકી દીધી છે. ઓકે, પછી વાત કરીએ કે આ જે કીબોર્ડ છે એમાં એન્ટર કી છે તો એને ઇટ્સ ઓલ્સો ઇન્ક્રીઝ એન્ડ ધ વર્ડ એન્ટર ઇઝ પ્રિન્ટ. એટલે એની અંદર ઉપર દેખો એન્ટર પ્રિન્ટ કરીને પેલાની અંદર એન્ટર પ્રિન્ટ કરેલું નથી અને એ કી છે એને મોટી કરી દીધી છે. ઓકે, પછી મોસ્ટ ઓફ ધ કી વેર ઇન્ડિકેટ્સ ઓનલી વિથ એરો સિમ્બોલ્સ વેર ઓલ્સો ઇન્ડિકેટ્સ with short word describe them. Okay, then PCAT keyboard was made programmable to work two-way within the system. Okay, you can send command and programs the keyboards. Okay, and the connectors of PCAT keyboards are the same as PCXT keyboards, but they are not working interchangeables. Okay, it is not working interchangeables એ કીબોર્ડ્સ હતું. ઓકે, પછી જે આ PCAT કીબોર્ડ્સ જે થયું એ સક્સેસ થયું પછી એને થોડું આ લોકોએ ઇન્હેન્સ કર્યું મીન્સ વોટ કે એની અંદર બીજી થોડી કીઝનો ઉમેરો કર્યો એટલે એને કહેવામાં આવે છે ઇન્હેન્સ PCAT કીબોર્ડ્સ. ઓકે, તો ઇન્હેન્સ PCAT કીબોર્ડ્સ છે તો આ શું છે, IBM has the enhanced PCAT keyboards layout and introduced new enhanced PCAT keyboards. Okay, enhanced PCAT keyboards is show in figure. Okay, આ ફિગર્સમાં તમને જે દેખાય છે એ ઇન્હેન્સ વાળું છે તો એના ફીચર્સ છે કે ધીસ કીબોર્ડ્સ હેઝ ટોટલ 101 કીઝ. એટલે કે આમાં 101 કીનો આ લોકોએ સમાવેશ કર્યો છે. ઓકે, એટલે એટલા માટે એને 101 કીઝ કીબોર્ડ પણ કહેવામાં આવે છે. ઓકે, પછી along with adding two more functions की F11 and F12. જોવા જઈએ તો PCAT કીબોર્ડ જે પહેલામાં હતું તો એમાં F11 અને F12 નથી પણ આની અંદર આ લોકોએ એડ કરી. ઓકે,
એન્ડ ઓલ ફંક્શન્સ કી આર મૂવ ફ્રોમ ટોપ ઓફ કીબોર્ડ, એટલે કે જે આ કીબોર્ડ છે તો એની જે ટોપ સાઈડ છે એના ઉપર આ લોકોએ આ બધી આ જે ફંક્શન્સ વાળી કીઝને મૂવ કરી દીધી પેલાની કમ્પેરિઝનમાં. ઓકે, પછી ધ સાઇઝ ઓફ એન્ટર કી ઇઝ અગેન્સ્ટ રિડ્યુસ સ્મોલ, એટલે આ જે પહેલાના કીબોર્ડમાં જે મોટી સાઇઝ એન્ટરની હતી તો આ લોકો થોડી રિડ્યુસ એટલે કે નાની આપણે જેટલી જરૂરિયાત પ્રમાણે યુઝ હોય એ પ્રમાણે કરી દીધી છે. ઓકે, ધેન વર્ક ઓફ સ્પ્રેડશીટ પ્રોગ્રામ્સ ઇઝીલી મૂવ ધ કર્સર movements key to different speed. Okay, provide the duplicate control alter keys on both side, એટલે કે બે સાઈડ આ લોકોએ કંટ્રોલ અને ઓલ્ટર કીઝ પણ આપી દીધી છે PC80 કીબોર્ડ્સમાં. ઓકે, the keys of layouts of enhanced PC80 keyboards 101 keys can be divided into following 5 sections. Okay, હવે આપણે જેવી રીતે આપણે કીબોર્ડ્સને જનરલી ડિસ્કસ પહેલા બી કરી હતી અત્યારે બી કરીએ છીએ કે ટાઈપ રાઇટર ઓર આલ્ફાબેટ્સ કી, એટલે કીબોર્ડ્સની જે અલગ અલગ ટાઈપ્સની કી હોય છે ને તો એ આલ્ફાબેટ્સ કી મીન્સ વોટ કે જે ABCDમાં જે A to Z સુધીની કીઝ હોય છે. ઓકે, જેને શું કહેવામાં આવે છે? આલ્ફાબેટ્સ કી કહેવામાં આવે છે, જે 5 ટાઈપ્સ ઓફ કીઝ હોય છે ને એ. ઓકે, પછી બીજી કીઝ હોય છે ન્યુમેરિકલ્સ કી. ન્યુમેરિકલ્સ કી એટલે કે 0 to 9 ની વચ્ચેની જેટલા બી કીઝ હોય છે જે સાઈડમાં આપેલી હોય છે જમણી સાઈડ આ જે કીબોર્ડની અંદર એને ન્યુમેરિકલ્સ કી કહેવામાં આવે છે. એનો યુઝ શાના માટે થાય છે? ઓકે, ન્યુમેરિકલ્સમાં કશું બી ટાઈપ રાઇટિંગ કરવા માટે, પણ આપણે નમલોક નામની એક કીઝ હોય છે એને તમે ઓન કરો ત્યારે જ એ કીઝનો યુઝ કરી શકાય છે અમુક ડોક્યુમેન્ટ્સની અંદર. ઓકે, પછી આપણે વાત કરીએ કે કર્સર્સ અને કર્સર મુવમેન્ટ્સ કી. અ કર્સર મુવમેન્ટ્સ કી મીન્સ વોટ કે cursor is blinking a vertical lines on the screen which એટલે કે આ જે પેલી ટી જે આ કીઝનો આપણે આ કીધું ને કે ડાઉન ટી શેપની કી આવી, એટલે કે જે પેલા એરા છે ઉપર નીચેના. ઓકે, ઉપર નીચે લેફ્ટ અને રાઈટના જે 4 એરા છે જેને કર્સર મુવમેન્ટ કીઝ પણ કહેવામાં આવે છે, એટલે કે કર્સરને તમારે કોઈ પણ રીતે કઈ બી જગ્યાએ લઈ જવું હોય તો એ મુવમેન્ટ કીઝ થ્રુ તમે એ કર્સરને કોઈ બી જગ્યાએ લઈ શકો બધા પ્રોગ્રામ્સની અંદર, જો તમે જનરલી તમને ખબર છે. ઓકે, ધેન ફંક્શન્સ કી. ફંક્શન્સ કી મીન્સ વોટ કે F1 to F12 સુધીની કીઝ હોય છે. ઓકે, કીબોર્ડ્સમાં જનરલી તો એની આપણે ફંક્શન્સ કી કહેવામાં આવે છે. ઓકે, તેમાં એનો યુઝ થાય છે કે ડિફરન્ટ જે ફંક્શન્સ હોય છે ડિફરન્ટ પ્રોગ્રામ્સમાં અલગ અલગ હોય છે, એટલે કે જે શોર્ટકટ કીઝ હોય છે. ફોર એક્ઝામ્પલ F4 છે, F4 નો યુઝ શાના માટે થાય છે કે કોઈ કંટ્રોલ પ્લસ F4 આપણે કરીએ તો કોઈ પણ પ્રોગ્રામ્સને આપણે ક્લોઝ કરી શકીએ છીએ. ઓકે, પછી એવી જ રીતે F5 નો યુઝ શાના માટે થાય છે કે કંટ્રોલ પ્લસ F5 કરીએ તો આપણે રિફ્રેશ આપી શકીએ છીએ, એટલે કે અલગ અલગ પ્રોગ્રામ્સમાં અલગ અલગ કીઝ હોય છે, એના ફંક્શન્સ અલગ અલગ હોય છે. ઓકે, પછી આપણે વાત કરીએ કે સ્પેશિયલ પર્પઝ કી હોય છે કે સ્પેશિયલ પર્પઝ કી હોય છે. ઓકે, તો એની એ આપણે જે કંટ્રોલ છે, ઓલ્ટર છે, શિફ્ટ હોય છે, કેપ્સલોક હોય છે, નમલોક્સ હોય છે, પછી સ્ક્રોલ લોક હોય છે, ટેબ હોય છે, એન્ટર, રિટર્ન છે, પુશ છે, બ્રેક્સ છે, બેકસ્પેસ નામની આ બધી કીઝ છે તો જેને શું કહેવામાં આવે છે? સ્પેશિયલ પર્પઝ કીઝ કહેવામાં આવે છે કીબોર્ડ્સની અંદર, જે તમારા બધાને ખબર છે. ઓકે, એટલે આ હતું આપણું જે કીબોર્ડ છે. તો આપણે ટાઈપ્સ ઓફ કીબોર્ડ તો તમને બધાને ખબર છે, તો આ તમને મેં ખાલી જે ટેકનોલોજીસના મુજબ જે કીબોર્ડ્સ આ લોકોએ બનાવ્યા હતા એ પ્રમાણે હું આજે તમને ચલાવ, એટલે એ પ્રમાણે આપણા જે કીબોર્ડ્સને આ લોકોએ ડિવાઈડ કર્યા છે. હવે જે આપણો નેક્સ્ટ લેક્ચર છે એમાં હું તમને વાયર્ડ કીબોર્ડ અને વાયરલેસ કીબોર્ડ્સ વિશે માહિતી આપીશ. ઓકે, ચલો બાય.